આજરોજ શહેર કોંગ્રેસ દ્વારા શહેરની સમસ્યા નિવારવામાં નિષ્ફળ નીવડેલ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીની પોલ ખોલનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કોંગ્રેસ દ્વારા યોજાયેલ વિરોધ પ્રદર્શન માટેના કાર્યક્રમની શરૂઆત થતાં જ કારેલબાગ પોલીસ મથક દ્વારા કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકાનો સત્તાધારી પક્ષ શહેરમાં વધતી જતી સમસ્યા નિવારવામાં નિષ્ફળ નીવડ્યું છે। શહેરમાં રોગચાળાએ ભરેલો લીધો છે। શહેરના રસ્તાઓ વરસાદના કારણે ધોવાઈ ગયા છે। ગંદકીએ માજા મૂકી રહી છે। તેવામાં આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા શહેરની મધ્યમાં આવેલ નાગરવાડા ખાતે શહેરમાં વધતી જતી સમસ્યાઓના નિવારણમાં નિષ્ફળ નીવડેલ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધારી પક્ષની પોલ ખોલવા અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। નાગરવાડા વિસ્તારમાં પડેલા ખાડાઓ પૂરવા માટે કાર્યકર્તાઓએ ભારે સૂત્રોચ્ચાર સાથે કામગીરી શરૂ કરતાની સાથે જ કારેલબાગ પોલીસ મથકના સ્ટાફે 8 જેટલા કોંગી કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી। भाई मोबाइल करती है सरकार हमसे डरती है पुलिस को आगे करती है सरकार हमसे डरती है करती है सरकार हमसे डरती है पुलिस को आगे करती है। वडोदरा शहर ने खदोदरा बनावी दीधुं छे। जो महानगरपालिका भाजपना शासककर्ताओ खाड़ा नहीं पूरता तो अमे कांग्रेसना कार्यकर्ताओ खाड़ा पूरवा गया तो हमारा पे जुलम करी आ पुलिस हमारी धरपकड़ करी रही है। आ लोकशाहीनु खरेखर अपमान है। लोकशाही में आવું ના હોવું જોઈએ। તમારાથી કામ નથી કરતા તો અમે લોકો સેવા કરી રહ્યા છે અને સેવા કરવા વાળાની ધરપકડ કરે આ ક્યાંનું સેવા લેવાય? આ તાનાશાહીની સરકાર હવે નહીં ચાલે। અમે કોંગ્રેસના कार्यकर्ताओं पुलिस के दमन थी घबरावाना के बीवाना नहीं।